સવર્ણોને અપાયેલા આર્થિક અનામતના લાભને રદ કરી નાખવાના નિર્ણયના વિરોધમાં પૂતળા દહન કાર્યક્રમમાં પાટીદાર યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર, પોલીસે એક યુવાનની અટક કરી। કાલે સાંજે હમીસર તળાવ પાસે પાટીદાર યુવાનો દ્વારા સવર્ણોના અનામતના લાભ રદ કરી નાખવાના નિર્ણયમાં ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમિત શાહના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। જે બનાવને પગલે પોલીસ પહોંચી જતા જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર કરાયા હતા। જે બનાવને પગલે અન્ય દેખાવકારો નાસી ગયા હતા, જ્યારે પોલીસે એક યુવાન જીતેન્દ્ર પટેલની ધરપકડ કલેક્ટરશ્રીના જાહેરનામા ભંગ બદલ કરી આગળની તપાસ હાથ ધરી છે। હમીસર તળાવ પાસે ઓટા ઉપર કોઈ વ્યક્તિ પૂતળું બનાવી અને પૂતળાના ચહેરા ઉપર ચાલુ સીએમ રૂપાણી સાહેબનું પોસ્ટર લગાવી અને દહનનો પ્રોગ્રામ કરવાના છે તેવી અમને હકીકત મળતા તાત્કાલિક અમો પીઆઈ કે દેસાઈ, અમારા સ્ટાફના સુખદેવસિંહ, પ્રદીપસિંહ, શૈલેન્દ્રસિંહ વગેરે માણસો તાત્કાલિક પહોંચી ગયેલા। પોલીસની ગાડી જોઈ ત્યાં ઉતર જતા પત્રકાર મિત્રો પર ત્યાં ઊભા હતા। તેમાં અમે મજકૂર ઈસમ જીતેન્દ્ર છગનભાઈ ઢોરિયા પટેલ કે જે ભાવનગર જિલ્લાનો વતની છે અને પાસના સંગઠન સાથે જોડાયેલ છે, જેને મહેરબાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ બદલ અમે હસ્તગત કરી તેના વિરુદ્ધ અટકેતી પગલાં લઈ અને કાયદેસર કાર્યવાહી કરે।